તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ડીપીપીના પાર્ટ 7 ની અંદર એટલે કે 31મા નંબરની ડીપીપીમાં 31મા નંબરના ક્વેશ્ચન ઉપર આવી ગયા છીએ. તો જુઓ હવે કે શું કીધું છે. જુઓ કે L લંબાઈના ષટકોણ છે કે L લંબાઈનો એક ષટકોણ છે, તો તેના દરેક શિરોબિંદુ પર પ્લસ q વિદ્યુતભાર મૂકેલો છે. તો હવે આપણે તેના કોઈ એક શિરોબિંદુ ઉપર લાગતું બળ શોધવાનું કે કોઈ એક શિરોબિંદુ ઉપર જે વિદ્યુતભાર છે એનું બળ શોધવાનું છે. બરાબર, તો આપણે ચલો જસ્ટ જોઈ લઈએ કે શું કીધું છે કે ભાઈ કે આ રીતનો ષટકોણ છે જેની લંબાઈ બધી જગ્યાએ સેમ છે, કે બધી જગ્યાએથી સેમ લંબાઈનો ષટકોણ આપણે લીધેલો છે. બરાબર, અને દરેક ઉપર કેટલો વિદ્યુતભાર છે? પ્લસ q ચાર્જ મૂકેલો છે, કે દરેક ઉપર પ્લસ q ચાર્જ મૂકેલો છે. તો જે પ્લસ q ચાર્જ મૂકેલો છે તો એના કોઈ એક શિરોબિંદુ ઉપર લાગતું બળ શોધવાનું છે. ને બધાની સાઈડ કેટલી છે? કે બધાની સાઈડ છે L લંબાઈની. બધાની L લંબાઈની સાઈડ છે. બરાબર, તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા 6 વિદ્યુતભાર છે, તો 6 વિદ્યુતભારમાંથી એક વિદ્યુતભાર એટલે કુલ 5 વિદ્યુતભાર એકબીજા ઉપર બળ લગાડતા હશે. તો આપણે જોઈએ કે આ વિદ્યુતભાર જે છે એ આની ઉપર આ બાજુ બળ લગાડશે અને આ વિદ્યુતભાર આની ઉપર આ બાજુ બળ લગાડે છે. બરાબર, કે આ બંને વિદ્યુતભાર આની ઉપર આ બાજુ બળ લગાડે છે. તો આને નામ આપી દઈએ આપણે F1 અને આને નામ આપી દઈએ F2. હવે આ બંનેના કારણે ચલો આ બંને બળ સમાન લાગશે. પહેલી કન્ડિશન શું આ બંને બળ સમાન લાગશે? તો હા. કેમ? કારણ કે વિદ્યુતભાર સરખો છે અને અંતર પણ સરખું છે. તો કેટલું છે? તો kq²/L², કે બંનેનું જે બળનું મૂલ્ય છે એ kq²/L² જેટલું છે. બરાબર, તો બંનેનું બળ સરખું છે પણ કંઈક ખૂણે છે. તો આ કેટલાનો ખૂણો પડે? તો 120 નો. તો આ પણ કેટલાનો પડશે? 120 નો ખૂણો પડશે. તો એક્ઝેક્ટ સેન્ટરમાંથી આ બંનેનો જે સરવાળો છે એ સેન્ટરમાંથી આવશે, કે F1 પ્લસ F2 નો સરવાળો સેન્ટરમાંથી આવે છે, કે આ બંનેનો સદિશ સરવાળો સેન્ટરમાં આવશે. તો એનું મૂલ્ય આપણે શોધી દઈએ કે આ બંનેના કારણે આની ઉપર કેટલું બળ લાગે છે. તો આ બંનેના કારણે લાગતું જે બળ જે છે એ આપણે કઈ રીતના શોધશું? યાદ હોય તો F1² પ્લસ F2² પ્લસ 2F1 F2 cos 120 નો ખૂણો અને એનું વર્ગમૂળ. બરાબર, કે આ રીતના આપણે શોધીએ છીએ. લાસ્ટ ટાઈમ પણ આ બધા શોધ્યા હતા. તો cos 120 ની કિંમત -1/2 થાય. -1/2, 2 કેન્સલ અને માઇનસ અહીંયા આગળ આવી જાય એટલે કે આપણું કંઈક કિંમત આવી થઈ જશે -F1 F2. પણ બંનેની કિંમત સરખી છે તો આપણે f જ લઈ લઈએ કે f² + f² - f². તો f² + f², 2f² માંથી એક f² ગયો તો જવાબ આપણે આવશે f² બરાબર f. તો આ જે છે એ કેટલું બળ લાગશે? kq²/L² જેટલું બળ લાગશે. કોના કારણે? તો આ બંનેના કારણે. આ બંનેના કારણે. હવે આપણે આના કારણે બળ જોઈએ. ચલો હવે આપણે શું કરવાનું છે? તો આના કારણે બળ જોવાનું છે. તો આના કારણે બળ ક્યાં લાગશે? તો આના કારણે બળ આ દિશામાં લાગશે અને આના કારણે પણ બળ આ દિશામાં લાગે છે. તો બંનેના કારણે બળ આ દિશામાં લાગે છે. તો પહેલા તો ખૂણો અને પછી બીજી બધી વાત કરીએ આપણે. તો આ ખૂણો કેટલાનો થશે? 120 નો. ચલો આ ખૂણો 120 નો, આ ખૂણો 30 નો અને આ ખૂણો પણ 30 નો. કેમ? કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય. તો સેમ ટુ સેમ I 30 નો અને I 30 નો થશે. તો આખો કેટલાનો હતો? આટલેથી આખો 120 નો, એમાં 30 નો ગયો તો આ અડધો ખૂણો બાકી રહે તમારે 60 નો. તો આ પણ ખૂણો કેટલાનો? 60 નો બાકી રહેશે. બરાબર, તો આપણને ખ્યાલ પડ્યો કે ભાઈ આ જે F3 અને F4 છે એ બંને વચ્ચે ખૂણો 60 નો છે અને બંને સરખા હશે. પણ એના માટે મારે અહીંયા અંતર શોધવું પડે. આ અંતર કેટલું થશે? તો આ અંતર કઈ રીતના શોધવું? તો આ અંતર શોધવા માટે હું અહીંયા શું કરું કે અહીંયાથી એક આ રીતના ડિવાઈડ કરી દઉં, કે અહીંયાથી બે કાટકોણ ત્રિકોણમાં ડિવાઈડ કરી દઉં છું. બરાબર, તો આ ખૂણો 30 નો છે. તો આપણે ખૂણાની પાસેની બાજુ શોધવી છે. ખૂણાની કઈ બાજુ શોધવી છે? તો એક્ઝેક્ટ પાસેની બાજુ શોધવી છે. તો પાસેની બાજુનું સૂત્ર કે cos θ બરાબર
પાસેની બાજુ જે શોધવાની છે ભાગ્યા કર્ણ. કર્ણ કેટલો છે? તો L. કર્ણ આપણો L છે, તો L ગયો ઉપર. તો cos 30 ની કિંમત, તો cos 30 ની કિંમત આવશે √3/2. તો પાસેની બાજુની કિંમત આવી √3/2L. બરાબર, કે આટલી કિંમત છે √3/2L ને આટલી કિંમત પણ √3/2L. તો આખી કિંમત થશે √3L, કે આખી કિંમત થશે √3L. તો આપણો F4 અને F3 ની કિંમત આવશે કે F4 ની કિંમત આવશે kq²/√3L², એટલે કે 3L², અને અહીંયા પણ kq²/3L². બરાબર, અને આ બંનેનો સદિશ સરવાળો અહીંયાથી સેન્ટર પોઝિશન ઉપર, કે બંનેનો સદિશ સરવાળો સેન્ટર પોઝિશન, એટલે એનો મતલબ કે અહીંયા બીજો એડ થશે F3 + F4. બરાબર, બીજું એડ શું થયું? F3 + F4 એડ થયું. તો આપણે એ જોઈએ તો એની કિંમત કેટલી આવશે? તો એની કિંમત આવશે સેમ ટુ સેમ એ જ, પણ કેટલાનો ખૂણો છે? 60 નો ખૂણો છે. બરાબર, તો આપણે જોઈએ f² + f² + 2f² cos 60. cos 60 ની કિંમત 1/2, તો 1/2 હું અહીંયા મૂકું તો 2 કેન્સલ અને એનું વર્ગમૂળ, એટલે જવાબ આવશે આપણો 3f વર્ગમૂળની અંદર. અને f ની કિંમત છે આ રહી kq²/3L². તો √3 * kq²/3L². 3 કેન્સલ, √3 કેન્સલ, માટે નીચે એક √3 વધે. જવાબ આવે તમારો kq²/√3L². એટલે આનો આન્સર આવશે kq²/√3L². અને લાસ્ટ હજુ બાકી છે બળ. તો લાસ્ટ આ બળ જે છે એ આ બળ આ બાજુ આવશે, જેની આટલેથી આટલી કિંમત આખી 2L છે. ધ્યાન રાખજો, આટલેથી આટલી કે બે સામસામેના શિરોબિંદુ, ષટકોણમાં બે સામસામેના શિરોબિંદુ વચ્ચેનું અંતર 2L જેટલું હોય છે. બરાબર, તો જેની કિંમત કેટલી? kq²/4L². જેની કિંમત છે kq²/4L². તો આપણો આખો આન્સર કેટલો આવે? ચલો તો કુલ બળ જોઈએ. કુલ કેટલા બળ લાગ્યા ભાઈ? જોઈ લો કે આ બંનેના કારણે અહીંયા જે બળ લાગ્યું એ અહીંયા સેન્ટરમાં જઈને આટલું થયું kq²/L². પછી આ બંનેના કારણે અહીંયા જઈને સેન્ટર ઉપર બળ લાગ્યું kq²/√3L². અને આ એકલાના કારણે આની ઉપર જે બળ છે એ kq²/4L². તો કુલ બળ એટલે 3 નો આપણે સરવાળો કરી દઈએ. 3 નો આપણે સરવાળો કરી દઈએ તો શું થશે કે kq²/L² પ્લસ kq²/√3L² પ્લસ kq²/4L². એટલે આપણો kq²/L² કોમન નીકળે, વધે અહીંયા 1 + 1/√3 + 1/4. લસા લઈ લઈએ તો આન્સર આવશે kq²/ ચલો √3 ને 4 તો બહાર આવી જશે, √3 4 અથવા 4√3L², અને અંદર વધશે 4√3 + 4 + √3 ન્યૂટન. બરાબર, કે અહીંયા તમે લસા લેશો એટલે કંઈક આવી કન્ડિશન આવશે. તો આ આપણો આન્સર છે. જુઓ હવે તો હવેનો શું છે? 32મો ક્વેશ્ચન. હવેનો છે ભાઈ 32મો ક્વેશ્ચન. તો શું કીધું કે L લંબાઈનો ષટકોણ છે જેના દરેક શિરોબિંદુ પર +q વિદ્યુતભાર છે અને એના સેન્ટર ઉપર +q વિદ્યુતભાર છે. તો સેન્ટર ઉપરનો જે +q વિદ્યુતભાર છે એની ઉપર લાગતું આપણે બળ શોધવાનું છે. બરાબર, બળ બધાને તમને ખબર હોય હશે જ, કારણ કે આવા આપણે ચાલી ગયા છે. બરાબર, કે અહીંયા +q છે, સોરી કેપિટલ Q છે બધા. બરાબર, અને સેન્ટર ઉપર નાનો એવો q વિદ્યુતભાર છે. તો શું થશે ભાઈ? આના કારણે આની ઉપર આ બાજુ બળ લાગશે અને આના કારણે આની ઉપર એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં. સેમ ટુ સેમ આના કારણે આની ઉપર આ બાજુ વિરુદ્ધ દિશામાં, આના કારણે પણ આ બાજુ અને આમ વિરુદ્ધ દિશામાં. એમ 6 બળ એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે છે અને સમાન મૂલ્યના હશે એ પણ
કહી દઉં કે સમાન મૂલ્યના અહીંયા વિદ્યુત બળ છે. કેમ? કારણ કે આટલેથી આટલું અંતર કેટલું થશે? ચલો સમબાજુ છે માટે આટલેથી આટલું અંતર કેટલું થાય ભાઈ કે L લંબાઈ અને અહીંયા પણ L લંબાઈ થાય. તો બધા વચ્ચેનું અંતર છે શિરોબિંદુથી મધ્યબિંદુ સુધીનું અંતર L છે. તો અહીંયા હું જોઉં કે બધાનું સૂત્ર એ જ આવશે કે F બરાબર KQ/L², બધાનું બળ, બરાબર. અને બધાના કારણે એની ઉપર લાગતું બળ સમાન અને વિરુદ્ધ દિશામાં છે માટે આ બળ આને માર નાખશે, આ બળ આને માર નાખશે, આ બળ આનો નાશ કરે છે. તો કુલ ટોટલ બળ આવે છે 0. જો અહીંયા માઇનસ વિદ્યુત બળ મૂકી દઉં તોય 0 આવશે. અહીંયા અપાકર્ષી બળ લાગે છે, જ્યારે માઇનસ મૂકીશ તો આકર્ષી બળ લાગશે, બરાબર. તો જુઓ હવે 33મો ક્વેશ્ચન શું કીધું કે L લંબાઈનો ષટકોણ છે એના દરેક શિરોબિંદુ ઉપર અનુક્રમે +Q 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 -Q 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 એમ 3 +Q અને 3 -Q વિદ્યુત ભાર કઈ રીતના ગોઠવેલા છે? લાઇનસર ગોઠવેલા છે. તો આપણે +Q વિદ્યુત બળ ઉપર લાગતું બળ કે કોઈ પણ એક +Q વિદ્યુત બળ ઉપર લાગતું બળ મને શોધી આપો, બરાબર. તો આપણે અહીંયા સેન્ટર પોઈન્ટ વાળા +Q ઉપર જોઈએ. ચલો આની ઉપરનું બળ જોઈએ. તો આના કારણે લાગતું જે બળ જે છે, આના કારણે લાગતું બળ કેટલું? આ બાજુ. અને આના કારણે લાગતું બળ આ બાજુ. કેમ? કારણ કે બંને કેવા છે? સજાતીય વિદ્યુત ભારો છે, એટલા માટે. જેનું કુલ બળ કઈ બાજુ આવે? જેનું કુલ બળ આ બાજુ આવશે. આ બંનેનું 1 અને 2 ના કારણે કેટલું આવશે? 120 નો ખૂણો છે તો KQ²/L² જેટલું આવશે આ બાજુનું બળ, બરાબર. પછી આ જે છે એ આને શું કરશે? આકર્ષશે. આ જે છે એ આને આકર્ષે છે આ બાજુ, અને આ પણ આને આકર્ષશે આ બાજુ. માટે આ બંનેના કારણે બળ ક્યાં આવશે? આ બાજુનું બળ આવશે. આ બંનેના કારણે 3 અને 4 ના કારણે, બરાબર. કે 3 અને 4 ના કારણે આ બાજુનું બળ આવશે. કેટલું બળ આવ્યું હતું? યાદ કરો કેટલું બળ આવ્યું હતું ભાઈ? KQ²/3L². યાદ હોય તો તમને કે KQ²/3L², કે આના કારણે અને આના કારણે લાગતું જે બળ છે KQ²/3L² આવ્યું હતું એકના જ કારણે, પણ બેના કારણે કે બંને વચ્ચે 60 નો ખૂણો છે તો કંઈક બળ આ રીતનું થઈ ગયું હતું KQ²/√3L². કેમ? કારણ કે 60 નો ખૂણો હોય અને બંને જો બળ સરખા લાગતા હોય તો બંને બળનો સદિશ √3 ગણો હશે. તો એકના કારણે KQ²/3L², બીજાના કારણે પણ KQ²/3L², પણ એનો જે સરળ છે √3 ગણો ઇન્ટુ √3 કરો તો ઉપરથી √3 નીચેથી √3 જાય તો નીચે √3 વધે છે, બરાબર. અને આના કારણે એને ખેંચશે. આ પણ શું કરશે? એને ખેંચશે. કારણ કે +Q છે -Q એને ખેંચશે. એટલે અહીંયા બે બળનો સરવાળો થશે. તો આના કારણે અહીંયા લાગતું બળ કેટલું? તો KQ²/4L². યાદ છે? તો ચલો આ બેમાંથી કયું બળ વધારે? તો આ બળ વધારે છે. આ બેમાંથી કે આ બળ વધારે કે આ બળ વધારે? તો આ બળ વધારે છે. કેમ? કારણ કે નજીક છે એટલા માટે. બીજું અહીંયા જુઓ સૂત્રમાં KQ²/L² જ છે માત્ર, જ્યારે અહીંયા 4L² અને √3L² છે. તો આ બળ ઓછા છે માટે આમાંથી આ બાદ જશે, બરાબર. કે એમાંથી એ બાદ કરીએ તો કોમન નીકળે, કોમન કાઢ લઈએ. KQ²/L² કોમન નીકળશે. અહીંયા વધશે 1 માઇનસ અહીંયા વધશે 4 અને અહીંયા વધશે √3, એટલે કે 1/√3 માઇનસ 1/4. એટલે આપણો આન્સર આવશે KQ²/4√3L², લસા લેશો ત્યારે, અને 4√3 માઇનસ √3 માઇનસ 4. આનો આપણો આન્સર આવશે, બરાબર. કે આ આપણો આન્સર આવે છે. અહીંયા શું કીધું કે રકમ એની જ, પણ અહીંયા શું કીધું કે સેન્ટર ઉપર +Q વિદ્યુત બળ મૂકેલો છે તો એની ઉપર લાગતું કુલ બળ શોધો. ચલો હવે આપણને ખ્યાલ પડવો જોઈએ ભાઈ આને શું કરે? અપાકર્ષે. એટલે આના કારણે આની ઉપર લાગતું બળ આ બાજુ, એનું મૂલ્ય કેટલું હશે? ચલો લંબાઈ L છે તો આટલેથી આટલી લંબાઈ L, માટે એનું જે મૂલ્ય છે કેટલું આવશે? KQ²/L². ક્લિયર? આને શું કરશે કે આ બાજુ અપાકર્ષે તો જેનું મૂલ્ય પણ આટલું, આને અપાકર્ષે આ બાજુ જેનું મૂલ્ય આટલું,
બરાબર. હવે આ શું કરશે, માઇનસ શું કરશે, અને આકર્ષશે, માટે એ એક્ઝેક્ટ આની ઉપર આવશે. તો આના કારણે મૂલ્ય કેટલું હતું, kq²/L². આના કારણે પણ મૂલ્ય kq²/L². તો જવાબ થઈ જશે તમારો 2kq²/L². આનું પ્લસ આનું વિદ્યુત ક્ષેત્ર, સોરી બળ. સેમ ટુ સેમ આનું ને આનું એ પણ અહીંયા ડબલ થઈ જશે. આ આને આ કરશે, આ આને આ કરશે, એટલે અહીંયા ડબલ થઈ જશે. તો 6 ના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતના આવશે. બરાબર. પણ આનું મૂલ્ય અને આનું મૂલ્ય સરખું છે ને કંઈક ખૂણે છે, સરખું છે ને કંઈક ખૂણે છે. તો કેટલાના ખૂણે છે એ મૂલ્ય, બરાબર. તો 120 ના ખૂણે, બરાબર. કારણ કે આ 60 ને આ 60, તો આ આખું 120 નો ખૂણો થાય. બરાબર. તો આ બંને બળ 120 ના ખૂણે છે. તો આ બંને બળના કારણે પરિણામી બળ એક્ઝેક્ટ અહીંયા આવી જશે સેન્ટર પોઈન્ટમાં. એટલે આના કારણે બળ તો છે જ આટલું, પણ એના સિવાય આ બંને બળના કારણે પરિણામી બળ એ અહીંયા સેન્ટરમાં આવશે. એટલે કુલ બળ, ચલો પેલા સેન્ટર પોઈન્ટ વાળું આ બેના કારણે જોઈએ શું આવે ભાઈ. આ ચલો આને f કહી દો તમે, કે f² આનું પ્લસ આનું f² પ્લસ 2f² ઇન્ટુ cos 120 નો ખૂણો છે. બરાબર. તો cos 120 ની કિંમત, cos 120 ની કિંમત કેટલી છે, તો cos 120 ની કિંમત છે -1/2. તો -1/2 મૂકશો એટલે જવાબ આવશે તમારો લાસ્ટમાં f, જેની કિંમત આ રહી છે. તો આ બેના કારણે લાગતું બળ અહીંયા આટલું, આ બેના કારણે લાગતું બળ અહીંયા આટલું જ. તો કુલ બળ જોઈએ તો પરિણામી બળ લાસ્ટ થશે કે લાસ્ટ બળ જે છે એ 4kq²/L² બરાબર થશે. પરિણામી બળ કે 4kq²/L² બરાબર થાય છે. ક્લિયર. તો આજનો જે લાસ્ટ ક્વેશ્ચન છે એ શું છે જુઓ, કે L લંબાઈનો ષટકોણ છે જેના દરેક શિરોબિંદુ પર અનુક્રમે +q 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 +2q +2q અને +2q વિદ્યુતભાર મૂકેલ છે, અને સેન્ટર ઉપર +q વિદ્યુતભાર મૂકેલ છે. તો સેન્ટર ઉપરનો જે વિદ્યુતભાર છે એની ઉપર લાગતું બળ શોધવાનું છે, વિદ્યુત બળ શોધવાનું છે. ચલો જોઈ લો ફટાફટ, કે આ પ્લસ બધા પ્લસ જ છે, માટે અપાકર્ષણ બળ અનુભવશે. બરાબર. ચલો તો આના કારણે આની ઉપર લાગતું જે બળ છે એ નીચેની દિશામાં હશે. કેટલું હશે, તો આના કારણે આની ઉપર લાગતું જે બળ છે એ આટલું હશે, 2kq²/L². બરાબર. અને આના કારણે ઉપર લાગતું બળ, આના કારણે ઉપર લાગતું બળ કેટલું હશે, તો એ હશે kq²/L². હવે બંનેનો તમે બાદબાકી કરવી પડશે, બંનેની બાદબાકી કરો તો શું જવાબ આવે, કે 2kq²/L² માંથી kq²/L² જતો રહે, એટલે 2kq²/L² માંથી 1kq²/L² જતો, તો અહીંયા વધે માત્ર kq²/L², એક વધે. તો સેમ ટુ સેમ આના કારણે પણ એવું થતું હશે કે આના કારણે ડબલ kq²/L² ને આ એમાંથી એક kq²/L² બાદ કરી નાખશે. સેમ ટુ સેમ આના કારણે પણ ડબલ kq²/L² ને આ એમાંથી એક kq²/L² કાઢી નાખશે. એટલે બધાની કિંમત વધશે kq²/L², kq²/L². બરાબર. હવે ત્રણેયનો હું સરવાળો કરું તો ત્રણેયનો સરવાળો કરશો તો શું આવશે, 3kq²/L² નહીં આવે. બરાબર. હવે તમે નાના નહીં રહ્યા ભાઈ, હવે મોટા થઈ ગયા છો, વેક્ટર ફોર્મ ભણ્યા છો, સદિશ ભણ્યા છો, તો એવું નહીં આવે. આપણે શું કરવું પડશે, કે આ બંનેના કારણે અહીંયા એક બળ ઉદ્ભવશે, આ બંનેના કારણે અહીંયા એક સદિશ બળ ઉદ્ભવશે જે અહીંયા આવશે આની ઉપર, કે kq²/L² તો ખરી જ, પણ ત્રીજું એક બળ છે, ત્રીજું એક બળ છે જે આ બંનેના સદિશ બળ. ચલો 120 નો ખૂણો હતો, યાદ કરો કેટલો જવાબ આવતો હતો, કે એક એના જેટલો છે, કે આના જેટલો જવાબ આવશે ને. એટલે આપણો આન્સર આવશે લાસ્ટ કે f બરાબર 2kq²/L² x અક્ષની અંદર -i∠f. બરાબર. જોઈએ -i∠f આવે છે ના ખબર પડે તો ફરીથી જોઈ લો, કે આના કારણે kq²/L², આના કારણે પણ kq²/L², બંને વચ્ચેનો ખૂણો 120 નો, cos 120 ની કિંમત છે -1/2, તો f² માંથી f² જાય તો કંઈક f જ વધે છે, અને f ની કિંમત આ રહી. તો અહીંયા જે ત્રીજું બળ જે છે, અહીંયા જે આના kq²/L² સિવાય, એટલે કે આના કારણે ઉદ્ભવતું જે બળ છે એના સિવાય આ બંનેનું જે બળ છે એ પણ આટલું જ હશે. એટલે આ પ્લસ આનું આ છે, માટે જવાબ આવશે કે 2kq²/L² પણ -i∠f સાથે.
બરાબર, તો આટલે રાખીએ છીએ. નેક્સ્ટ ડીપીપી આવશે આપણી 36 થી 40 વચ્ચેની. બરાબર, તો નેક્સ્ટમાં મળીએ.